ગુડ મોર્નિંગ મિત્રો. આજ તો વાટેલી દાળના ખમણ સવારના પોરમાં નાસ્તામાં મળી ગયા. અરે જલસા પડી ગયા મિત્રો. ગરમા ગરમ ખમણ અને એ મરચાંથી વઘાડેલા રાય ફટાકા ફોડેલી જલસો પડી ગઈ. પછી તો શું જોઈએ આપણા કાઠિયાવાડી લોકોના ઢોકળા અને ફાફડા અને ત્રીજા વસ્તુ છે ખમણ. આ વસ્તુ જો મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. આજ તો જવાનું થયું કિરણ હોસ્પિટલમાં, કેમ કે પ્રવીણાના હાથે ફ્રેક્ચર હતું. આજે 10 દિવસ થઈ ગયા હતા એટલે બતાવવા જવાનું હતું. એટલે કદાચ દવા પણ આપે, એક્સરે પણ પડાવે, શું કરે એ નક્કી નહોતું. તો કિરણ હોસ્પિટલમાંથી અમે બહાર નીકળી ગયા. અત્યારે કશું વસ્તુ કાંઈ ફોટા બોટા પાડવાના નહોતા. માત્ર સાહેબે જોઈ લીધું, ચેક કરી અને દવા નવી લખી દીધી. દવા એકદમ નવી આપી દીધી અને અમે કિરણ હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કે ત્રિષા ખુશાલ છે આજ તો, કેમ કે એને બધે બધે જવું બહુ ગમે ઘરથી બહારું. તો હવે જુઓ એ બધી ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ ઉતારી રહી છે. એની મમ્મીને તમે જુઓ છો કે હાથે ફ્રેક્ચર છે. એને તો કાઢી જ નાખવું હતું ફ્રેક્ચર. પણ હવે અમે જઈ રહ્યા છીએ કન્યા ગુરુકુળ, કારણ કે ત્રિષાને આવતા વર્ષથી કન્યા ગુરુકુળ તૈયાર થઈ જાય તો ત્રિષાને એડમિશન એમાં અપાવવાનું છે, કેમ કે એકદમ કન્યાઓની છોકરીઓની અને સ્વામિનારાયણ ગુરુકુળ છે. તો એટલા માટે થઈને અમે આ કન્યા ગુરુકુળની વિઝિટ માટે આજે જવા માટે નીકળ્યા છીએ, કારણ કે ત્યાંથી એ નજીક પડે છે. તો ખરેખર કિરણ હોસ્પિટલના પાછળના ભાગમાં તે પણ કોઈ રસ્તો નથી, એટલે 1-2 ગામડામાં થઈ અને ત્યાં જવું પડે. તો એટલા માટે થઈને અમે અત્યારે નીકળી પડ્યા છીએ અમારી સવારી લઈને સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ જવા માટે થઈ. રસ્તાની અંદર પણ ખૂબ સરસ નજારો મિત્રો જોવા મળે છે. એકદમ મજા આવી જાય. એકદમ ગામડા ટાઈપનું વાતાવરણ, રોડને રસ્તાઓ એકદમ જોવા જેવા. હજી તો હાઈવે રોડ છે એટલે ચોખ્ખો ચણાક અને ડબલ પટ્ટીનો રોડ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. પણ આગળ જતાં હું તમને દેખાડીશ કે કેટલા સરસ એકદમ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પક્ષીઓનો કલકલાટ, એકદમ જળેથી ભરેલા સરોવરો, તળાવો નાના નાના અને ગામડાનું મસ્ત વાતાવરણ અને ટૂંકમાં મળવા જેવા માણસો, આ બધી વસ્તુ અહીંયા આગળ તમને જોવા મળે. હવે અમે જઈ રહ્યા છીએ. પૂછતા જવું પડશે, કેમ કે અમને ખબર નથી કે ક્યાંથી રસ્તો છે, કયા ગામમાં આ વસ્તુ બને છે. એટલા માટે પૂછતા જશું. એક ભાઈને પૂછ્યું હતું એટલે એણે બતાવ્યું છે કે તમે અહીંથી પાછા રિટર્ન વળો અને રિટર્ન જઈ અને 4 રસ્તા પડે ત્યાંથી તમે રાઈટ સાઈડ વળી જજો. એટલે અમે અત્યારે નીકળી પડ્યા છીએ. હવે આગળના 4 રસ્તાની અમે રાહ જોઈએ છીએ કે આગળના 4 રસ્તા આવે અને અમે રાઈટ સાઈડ વળી જઈએ. અને ત્યાર પછી પાછું કોઈને એને પૂછવાનું કીધું હતું કે ત્યાં તમે જઈને કોઈને પૂછી લેજો. તો અહીંયા આગળ એક સરસ મજાનું ગામ આવ્યું છે. તમે જોઈ શકો છો કે અમારી પાછળ એક ગામડું દેખાય છે. હવે એમાં તે તળાવ ભાળી ગયા લોકો, એટલે કે અહીંયા ગાડી ઊભી રાખો, એટલે અહીંયા આગળ આપણે ગાડી ઊભી રાખી છે. અને તળાવના કિનારે એક મસ્ત મજાનું નાનું એવું હનુમાન દાદાની બજરંગબલીની મૂર્તિ પધરાવેલી છે. ચારે બાજુ નાની નાની ગ્રીલ ફિટ કરેલી છે અને બાજુમાં તળાવ જોઈ શકો છો તમે ત્રિષાની પાછળ. કેટલું મસ્ત તળાવ છે. ચોમાસાના વાતાવરણથી, વરસાદથી ભરેલું, એકદમ નેચરલ. ચારે બાજુ કોઈ જાતની ટૂંકમાં કૃત્રિમ કોઈ વસ્તુ નહીં, બધું નેચરલ. એની બોર્ડર પણ નેચરલ અને ચારે બાજુ એકદમ હરિયાળી. અહીંયા મજા પડી જાય, કારણ કે આપણે સિટીમાં રહેતા હોઈએ તો ગામડામાં તો એકદમ મસ્ત મજાનું એક વર્ષો જૂનું ઝાડ પણ તમે અહીંયા જુઓ છો પ્રવીણાની પાછળ. તો મસ્ત મજાનું ઝાડ છે. ગામડાના મસ્ત મજાના ટૂંકમાં એ મકાન છે. બહુમાળ ઇમારતોની વચ્ચે આપણે તો ઘેરાઈને રહીએ, શ્વાસ પણ ના મળે એવી જગ્યાએ આપણે રહેતા હોઈએ. હવે અહીંયા આગળ એકદમ ચોખ્ખું વાતાવરણ કે જ્યાં તમારે ભરપૂર ઓક્સિજન તમને મળે તેવા વાતાવરણની અંદર અહીંયા આગળ અમને તો મજા પડી ગઈ. એમ થઈ ગયું કે ના ખરેખર સરસ. જો આવા ગામડામાં રહેવા મળે ને તો શહેરની કરતાં પણ અહીંયા આગળ બહુ મજા પડી જાય એવું વાતાવરણ અહીંયા આગળ જોવા મળ્યું. જુઓ તમે, અહીંયા આગળ અમે પછી થોડુંક વિડીયો શૂટિંગ કર્યું છે. ત્રિષાને મજા પડી. 1-2 વાર એને કીધું પણ એ ટૂંકમાં ત્યાંથી ખસવાનું નામ જ નથી લેતી. જુઓ હજી પણ એ શૂટિંગ જ ઉતાર્યા કરે છે. તો અહીંયા આગળ તમે અમારી ગાડી પણ જોઈ. અહીંયા અમે ગાડી મૂકી અને અમે શૂટિંગનું કામ ચાલુ કરી દીધું કે આપણા મિત્રો પણ જોવે. અમે તો આ રૂબરૂ જઈને જોઈ આવ્યા છીએ, બરાબર. તો જુઓ આ ગામડાનું વાતાવરણ છે, પાછળ ગામડું છે. અને આ જે નાની એવી હનુમાનજીની દેરી છે એ પણ તમને જો ત્રિષા બતાવે છે અત્યારે કે નાના એવી હનુમાનજીની દેરી, એની પર નાની જો આ હનુમાનજીની મૂર્તિ છે, જય બજરંગ બલી, બરાબર. તો ગામનું પાદર, બજરંગ બલીની ટૂંકમાં આ મૂર્તિ અને ચારે બાજુ એકદમ ચોખ્ખું ચણાક પાછું વાતાવરણ, કોઈ જગ્યાએ ગંદકી નહીં. જુઓ આ ફર ધજા ફરફરે, બરાબર, બજરંગ બલીના નામની. તો જુઓ તમે કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે કે આપણે એમ થાય કે નહીં અહીંયા બેઠા જ રહીએ, સમજાણું.
આમ તો નાસ્તો પાણી લઈ ગયા હોય ને તો ખાવાની પણ મજા આવી જાય, પણ અમે હોસ્પિટલના કામે નીકળ્યા હતા ને એટલે એવું કાંઈ સાથે લઈ નહોતા ગયા. બાકી 100% બીજી વાર જ્યારે નીકળશું ને ત્યારે અહીંયા આગળ જમવાનું નાસ્તો પાણી લઈને કાંઈક રમકડા કંઈક ગેમ એવું કાંઈ પણ લઈ ગયા હોય ને, અહીંયા ખરેખર ગ્રુપમાં ગયા હોય તો પણ મજા પડી જાય ને, એટલું સરસ વાતાવરણ અહીંયા આગળ છે. જો જુઓ તમે કેટલું સરસ મજાનું પાછળનું બેકગ્રાઉન્ડ દેખાય છે, ઝાડ ઉપરથી ફૂલ ખરી રહ્યા છે, ફૂલ વર્ષા જેને કહેવાય. અને હવે અમારી સવારી ત્યાંથી આગળ ચાલે છે. ત્યાં આગળ એક વડીલ બેઠા હતા ગામને પાદર, એમને વાત કરી, એમને પૂછ્યું કે કઈ બાજુ આવ્યું, તો એમણે અમને બતાવ્યું કે આ પાછળની સાઈડમાં જે બિલ્ડિંગો દેખાય છે, જે તૈયાર થઈ રહ્યું છે, એ જ બિલ્ડિંગ કન્યા ગુરુકુળનું છે. એટલે અમે ત્યાં જવા માટે નીકળ્યા છીએ. પવન ઠીક છે, તડકો પણ બહુ નથી, કારણ કે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, એટલા માટે બહુ તડકો પણ નથી ને એકદમ મસ્ત હવામાન, વાતાવરણ પણ એકદમ ખૂબ જ સારું અહીંયા આગળ જોવા મળે છે. જુઓ તમે પાછા આમ જે રસ્તો અમારો જાય છે ને, રોડ, એ સડક સિંગલ પટ્ટીની સારી એવી સડક છે, પાકી સડક છે, પણ બાજુમાં રોડને કાંઠે બાજુમાં એક સાઈડ છે ને એ તળાવ જ ભરેલા છે. ક્યારેક મોટા તળાવ આવી જાય છે, ક્યારેક પાછું વળી જમીન આવી જાય, વળી પાછા તળાવ આવી જાય. એકદમ ટૂંકમાં ચોખ્ખી હવા મળે છે, અને પવન જે છે તળાવ ઉપરથી આવે છે એટલે એકદમ મંદ અને એકદમ શીતળ પવન, જે ટૂંકમાં આપણને શીતળતા અર્પે આપણું હૃદય જે છે એ પ્રફુલ્લિત બને એ ટાઈપનું આખું વાતાવરણ છે ગામડાનું. અને એ રસ્તો પણ એકદમ ટ્રાફિક વગરનો, હાવ ખાલી રસ્તો. અમારી ગાડી સિવાય કોઈ ગાડી, તમે જુઓ આજુબાજુમાં કોઈ ગાડી જ નથી સામી મળતી, નથી કોઈ પાછળથી આવતી, નથી કોઈ હોર્ન, ટીટ ભોપ કે પીપ એવું કાંઈ અહીંયા આગળ તમને સંભળાશે પણ નહીં. જુઓ, બરાબર, એકદમ શાંત અને સહજ વાતાવરણ, નેચરલ વાતાવરણ. અમને હવે દેખાઈ ગયું છે. જો ત્રિષા જોવે છે ધ્યાનથી કે ક્યાં આગળ છે, મને પૂછે છે કે પપ્પા આ સામે દેખાય છે એ જ ને? હા, તો જો સામે દેખાય છે ને એ જ તે છે. રસ્તાની અંદર એક ટીટોળી રોડ ઉપર દોડીને જતી હતી. અમારી ગાડી છેક નજીક આવીને તો જ પણ એ રોડ ઉપર દોડતી આગળ ચાલી, પણ ઉડી નહીં. છેવટે એ દોડીને થાકી છે ત્યારે રોડની સાઈડમાં તરી ગઈ અને પેલી જે વાડ બનાવેલી હોય ખેડૂતો, એ વાડની અંદર જતી રહી, પણ ઉડી નહીં. એટલે કેટલી બહાદુર કહેવાય જોઈ ટીટોળી, અને કેટલી હોશિયાર કહેવાય. એ દોડીને થાકી ગઈ એટલે રોડની ઉતરી ગઈ અને પેલી જે વાડ જેવું હોય ઘાસ ફૂસ એની અંદર ઘૂસી ગઈ. તો આ ટીટોળી પણ હોશિયાર કહેવાય કે જેને ડર ન લાગ્યો અને ઉડી પણ ન ગઈ. અને ત્યાંથી અમારી ગાડી જુઓ આગળ જાય છે. વાંકો ચૂકો રસ્તો બરાબર, બહુ ધ્યાન રાખીને ગાડીને ચલાવવી પડે, કારણ કે વાંકો ચૂકો રસ્તો, પેલા સાપની જેમ ગાડી ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ, રાઈટ ને લેફ્ટ ને વળાંક લેતા અમે ત્યાંથી આગળ ચાલ્યા. અને રસ્તામાં 2-4 મકાનોનું નાનું એવું ગામ પણ આવ્યું. અને તમે જુઓ છો કે આ જે જગ્યા દેખાય છે ચણતર પાછળની બાજુમાં જે થઈ રહ્યું છે, બરાબર, એ જ કન્યા ગુરુકુળનું છે. તો અમારે થોડુંક રાઉન્ડ કરીને ત્યાં આગળ જવાનું છે. તો અમે ત્યાં આગળ હવે જઈએ છીએ. જુઓ આ બધી દેખાવા માંડ્યું છે. તો હવે રસ્તો જે છે એ પણ અમને દેખાઈ રહ્યો છે કે ક્યાંથી કઈ બાજુએ જવાનું છે. તો તમે જોઈ શકો છો કે હવે અમે લગભગ કન્યા ગુરુકુળની જે સાઇટ ચાલી રહી છે ત્યાં અમે પહોંચવા જ આવ્યા છીએ. તો હમણાં આપણે ત્યાં આગળ પહોંચી જશું એટલે તમને મિત્રોને દેખાડશું કે કેટલીક સુધી કામ પહોંચ્યું છે, કેટલી વારમાં તૈયાર થઈ જાય. અને આ કન્યા ગુરુકુળ એવી વસ્તુ છે કે માત્ર છોકરીઓ માટે જ છે, અને ત્યાં હોસ્ટેલની સુવિધા પણ કદાચ ઉપલબ્ધ થવાની, કારણ કે હોસ્ટેલ તો હોય જ ગુરુકુળ હોય ત્યાં, એટલે હોસ્ટેલની સુવિધા પણ હોય, એટલે છોકરીઓ માટે બહુ સારું અને નૈસર્ગિક વાતાવરણ મળે, શહેરથી દૂર એકદમ કુદરતના ખોળે, અને છોકરીઓનું જ હોય એટલે સેફટી પણ પૂરી. તો એટલા માટે અમે ત્યાં જઈ રહ્યા છીએ કે હવે કેટલા ટાઈમમાં પૂરું થઈ જાય એવું લાગે છે, કારણ કે આમ તો ઘણા ટાઈમથી એવી વાતો થતી કે આ વર્ષે ચાલુ થઈ જાય, આ વર્ષે ચાલુ થઈ જાય, પણ મેં કીધું રૂબરૂ જઈને જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ક્યારે શરૂ થઈ જશે. કારણ કે વાતો તો આવતી જ હોય છે કે હવે 1-8 વર્ષમાં ચાલુ થઈ જાય, પણ આટલું મોટું કામકાજ હોય, જ્યારે આટલું મોટું બિલ્ડિંગ, આટલું મોટું જ્યારે કામ હોય ત્યારે સહેજે 2-3 વર્ષ નીકળી જતા હોય. તો જુઓ અમે છેવટે ત્યાં આગળ પહોંચી ગયા છીએ. તો JCB પડ્યું છે, તમે જોયું. તો અહીંયા આગળ કામ જે છે એ પણ પૂરજોરમાં ચાલી રહ્યું છે. અત્યારે લગભગ 4 થી 5 માળનું જે બિલ્ડિંગ જે છે એ રેડી થવાની અંદર છે. ત્યાર પછી પ્લાસ્ટર ને એવું બધું થશે. હા, જુઓ અમે માસ્ક પણ કાઢી નાખ્યો અને હવે અમે ગાડી પરથી નીચે ઉતરી અને એવું લાગે થોડીક વાર અહીંયા આગળ આટા ટલ્લા મારશું. જો આ રહ્યું એ બિલ્ડિંગ કે જે કન્યા ગુરુકુળ બનવાનું છે. જો ત્રિષા બતાવે છે તમને આંગળી બતાવીને. તો આ કન્યા ગુરુકુળ જે બનવાનું છે
એની સાઇટ ઉપર અમે પહોંચી ગયા છીએ. જબરદસ્ત ટૂંકમાં આસપાસનું વાતાવરણ છે, કોઈ જાતનો ઘોંઘાટ કે કોઈ પણ જાતનું ન્યુસન્સ નથી અહીંયા આગળ. તો ન્યુસન્સ વગરની જગ્યા છે. અહીંયા આગળ એક નાની ઓફિસ પણ બનેલી છે. કદાચ બિલ્ડરને કોન્ટ્રાક્ટરને એ લોકો આવીને બેસતા હશે. કદાચ કોઈ પૂછપરછ માટે આવે તો એના માટે પણ કદાચ આ ઓફિસ બનાવી છે. તમે જોઈ શકો છો આ પાછળ બધી વસ્તુ બનાવી. હા, આ ટાઈપનું કન્યા ગુરુકુળ આખું બનાવવાનું છે. આખું અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ચિત્ર જેનું છે એ બનાવેલું છે. જ્યારે તૈયાર થઈ જશે ત્યારે એ આ ટાઈપનું દેખાશે. તો હવે અમે ત્યાંથી નીકળીએ છીએ, કારણ કે સાઇટમાં બહુ આગળ જવાય એમ હતું નહીં અને ત્યાં આગળ પંચર પડવાની બહુ શક્યતા હતી. અને આ રસ્તામાં એક બીજી સ્કૂલ આવે છે ડેલ્ટા, તો એ સ્કૂલનું બિલ્ડિંગ પણ તમને બતાવી દીધું. આ એ બિલ્ડિંગનું બોર્ડ પણ તમે અહીંયા જુઓ છો. સ્કૂલનું જે છે અહીંયા આગળ છે. ગ્રીન ખેતરો તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં. અહીંયા આગળ મોટા ભાગે વાવેતર જે છે એ શેરડી છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે શેરડીનું વાવેતર ઘણું બધું છે. કોઈ જગ્યાએ કેળાનું વાવેતર, કોઈ જગ્યાએ ખેતરો ખાલી પણ હજી પડ્યા છે ચોમાસાની રાહે, કે વરસાદ આવ્યા પછી અથવા તો આવી દેવાની તૈયારીમાં હોય. હવે અહીંયા આગળ અમને ટ્રેક્ટર મળ્યું. જુઓ તમે, મળ્યું એ પણ શું મળ્યું? ટ્રેક્ટર મળ્યું, જે ખરેખર ગાડું કહેવાય. પહેલાંનું બળદ ગાડું ને અત્યારનું ટ્રેક્ટર. તો આ રીતે અમે આગળ સફર કર્યા. એક પાછું નવું ગામ આવ્યું છે, તમે જોઈ રહ્યા છો. ગામડાનું એકદમ વાતાવરણ. પાછું ગામ હોય એટલે તળાવ તો હોય જ, સમજાણું? જો કેટલું મસ્ત મજાનું ગામની બાજુમાં તે રોડની એક સાઈડ ગામ હોય અને રોડની એક સાઈડ તળાવ હોય, એટલે કેટલું સારું. ગાય ભેંસ ઘેટા બકરા જે કોઈ ગામમાં હોય, રાખતા હોય, એને પાણી પાવા માટે સીધા અહીંયા જ મોકલી દેવાના. એને છૂટા કરો એટલે મને લાગે અહીંયા આગળ આવીને જ પી લેતા હશે. હા, આ પાછી કેનાલ છે. તો તાપી નદીની જે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે કેનાલની અંદર, એ આ કેનાલ છે. અમારો રોડ જ આખો એવો અમે લીધેલો ને કે આખા રોડની એક સાઈડ કેનાલ આવે. તો મેઇન રોડે તમે આવી જાઓ એટલે બંને બાજુ રોડ અને વચ્ચે કેનાલ. તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે આ કેનાલ જે છે, એક જગ્યાએ જંકશન છે, ત્યાં આગળ અમે ગાડી ઊભી રાખી અને થોડીક વાર મેં કીધું આરામ કરી લઈએ, અને જે કાંઈ શૂટિંગ બૂટિંગ ત્રિશાને કરવું હોય, ફોટા પાડવા હોય તો એ કામ બતાવી દઈએ. એટલે અમે અહીંયા આગળ ઊભા રહ્યા છીએ અને તમને લોકોને બતાવી રહ્યા છીએ કે આ રીતનું આખું જે છે નૈસર્ગિક વાતાવરણ જુઓ તમે. ત્રિશાએ કેટલી મસ્ત બેકગ્રાઉન્ડ શોધી લીધું છે, એકદમ ગ્રીન. મોટી દિવાલ જેવું અહીંયા આગળ ટૂંકમાં એ વાડ કરેલી હતી. આ મને લાગે છે કે મહેંદી જ હશે. તો આ સરસ મજાનું બેકગ્રાઉન્ડવાળું આ જગ્યા હતી. ત્યાં ત્રિશાને બહુ મજા પડી ગઈ. અને સામેની સાઈડ પણ એટલું જ મસ્ત હતું. મેં ત્રિશાને કીધું તું ત્યાં પણ જઈને તું શૂટિંગ ઉતાર, તો એણે ત્યાં પણ જઈને થોડુંક ઉતાર્યું હતું. પણ આ જગ્યા છે ને અમને બહુ ગમી હતી. તો આ જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે. હવે હાઈવે રોડ ઉપર આવી ગયા છીએ અમે, અને કેનાલવાળો રોડ જે કહેવાય કે બંને બાજુ રોડ છે અને વચ્ચે કેનાલની અંદર પાણી ભરપૂર છે, કારણ કે પાણી છોડેલું છે અત્યારે. એટલે કેનાલની અંદર ફૂલ પાણી છે. એટલે કોઈ પણ માનો કે પશુ એની અંદર પડી ગયું હોય ને તો મને લાગે છે કે મરી જતું હશે, કાં તણાઈ જતું હશે. તરતા મોટાભાગના જો કે પ્રાણીઓને આવડતું હોય છે એટલે તરીને નીકળી જતા હોય. તો તમે જુઓ છો અહીંયા આગળ તળાવ તો પાછા ચાલુ જ છે. એક બાજુ આ કેનાલ ચાલુ છે અને રોડની સાઈડમાં બીજી બાજુ પાછું જુઓ પાણી ભરેલા તળાવો. અહીંયા આગળ આજે ચોમાસું ગયું એને કેટલો ટાઈમ થઈ ગયો. આ બીજું ચોમાસું આવ્યું હજી તો પણ હજી તળાવો સુકાણા નથી. કેટલું બધું પાણી છે તમે જુઓ. દરિયા જેવું પાણી લાગે. આ પણ કોઈ કેનાલનું પાણી નથી. આ ગયા વર્ષના વરસાદનું પાણી હશે એવું મને લાગે છે. અને એના કારણે જુઓ તમે ગ્રીનરી પણ કેવી લાગે ને, ભારતના નકશા જેવું લાગતું હતું. બગલા જુઓ તમે, કેટલા બધા બગલા. આ તાપી નદીના બ્રિજ ઉપર અમે છીએ. તો તાપી નદીના બ્રિજ ઉપરથી અમે આ એક ટાપુ જેવું જે છે એનું શૂટિંગ લીધેલું છે. અને આ તમે જો ગ્રીલ વચ્ચે આવે છે જુઓ, આ તાપી નદીની અંદર આ જે બેટ જેવું બન્યું છે કે ચારે બાજુ પાણી અને વચ્ચે આ. આખરે અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. ફરીને મળશું આવતા બ્લોગમાં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.